ડાયરા કલાકાર હકાબા ગઢવીએ ગઈકાલે મોરબીના ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા અને સરકારને તેમણે બે હાથ જોડીને વિનંતી કરી છે કે ખેડૂતોની માંગણી પૂરી કરો. હવે ખેડૂતો પૂરા થઈ ગયા છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. મોરબીના જેતપર ગામના ખેડૂતો છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે, કારણ કે તેમણે વીજ કંપની સામે તેઓ આંદોલન કરી રહ્યા છે. તેમના ખેતરમાં વીજળીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે, તેના બદલામાં તેમને વળતર નથી ચૂકવવામાં આવ્યું અને કાયદા અનુસાર વીજ કંપનીઓ છે તે કામ નથી કરતી અને દાદાગીરી કરતા હોય તે પ્રકારના આરોપ છે તે ખેડૂતોએ લગાવ્યા છે. ખેડૂતો લાંબા સમયથી આ લડાઈ લડી રહ્યા છે. અગાઉ પણ આપણે જોયું હતું કે ખેડૂતો જ્યારે રસ્તા પર ઉતર્યા હતા ત્યારે લાઠીચાર્જ થયો હતો. ખેડૂત પરિવારની મહિલાઓ હતી, બાળકો હતા, તેમના ઉપર પણ લાઠીચાર્જ થયો હતો. બાળકોને ડિટેન કરવામાં આવ્યા હતા. તેવામાં હવે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યો છે અને આજે ઉપવાસ આંદોલનનો 5મો દિવસ છે. ત્યારે ગઈકાલે રાત્રે ખેડૂતોના સમર્થનમાં ડાયરા કલાકાર હકાબા ગઢવી આવ્યા હતા અને તેમણે ડાયરો ગજાવતા ખેડૂતને શું વિનંતી કરી હતી અને ખેડૂતના સમર્થનમાં શું વાત કરી હતી તે સાંભળીએ. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે અને કાં ખેડૂત આહુડા પાડી શકે, બે ઘરે ન પાડી શકે. કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે. પરસેવો પાડે તો આહુડા પાડે ને આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનવું કે દેશનો વિનાશ થઈ જાય છે, તમારા બાળકો રોડમાં આવી જાય છે, ભૂખથી તમે તડપતા છો. આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે કે બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરીને પરસેવો પાડી આ જે આપણી થાળી માણસ આવે છે માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો જ આવે છે. અને ખેડૂતને જે માલ નથી ગમતું એ દેશનો વિનાશ થાય. તમે બીજા દેશો તમે જો કેવી ખેડૂતની કદર કરે સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ. પણ આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠા બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડી, કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારવા નથી, કોઈ સ્વાર્થ નથી, કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ. વિનંતી કરું છું. હકાબા ગઢવીએ સરકારને બે હાથ જોડીને વિનંતી કરી છે કે ખેડૂતોના હિતમાં નિર્ણય લો, કારણ કે ખેડૂતો અત્યારે પૂરા થઈ ગયા છે. એટલા માટે તેમની સામે જોવામાં આવે અને તેમની જે માંગ છે તે પૂરી કરવામાં આવે. અત્યારે ખેડૂતો ઉપર દેવું છે અને તે દેવાની સાથે સાથે અત્યારે તેમને સમસ્યા છે. તેમની જમીન ઉપર થાંભલા ઊભા થઈ રહ્યા છે અને તેમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. સાથે તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે એક નહીં પણ 50 કાર્યક્રમ કરવાના હશે તો તેઓ કરશે અને એક પણ રૂપિયો લીધા વગર ખેડૂત માટે તેઓ સમર્થનમાં આવશે તેવી જાહેરાત કરી છે. તો બીજી બાજુ થોડા દિવસ પહેલાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ કહ્યું હતું કે ખેડૂતો સાથે સરકાર છે, પરંતુ હજી સુધી ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.